તો આ પ્રદીપના પાખંડ વિશે વધુ એક નવો ખુલાસો મળી રહ્યો છે। પ્રદીપે આશ્રમ માટે યોગી ચોકની મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવ્યાનો દાવો છે। પાટીદાર આગેવાન મહેશ વાઘાણીએ કર્યો છે આ પ્રકારનો આક્ષેપ। પ્રદીપે અલગ અલગ સતીઓના નામે ગ્રુપ બનાવી મહિલાઓ પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો। આ દાવો છે મહેશ વાઘાણીનો। પ્રદીપે મહિલાઓના પૈસા આશ્રમ બનાવવા માટે ઉપયોગમાં લીધા હતા। મહેશ વાઘાણી અને તેના ગ્રુપે અગાઉ પણ પ્રદીપનો કર્યો હતો વિરોધ। પ્રદીપે ઝેરી દવા પી ખોટા કેસ કર્યાનો પણ મહેશ વાઘાણીએ આક્ષેપ મૂક્યો છે। સતીના નામ ઉપર ગ્રુપ બનાવતો, જેવી રીતે સીતા, તારા, મંદોદરી, આ બધી જ સતીઓના નામે એક ડાયરી બનાવતો, ડાયરી બહેનો દીકરીઓને આપતો અને બહેનો દીકરીઓના ભરણ પોષણના જે 500 રૂપિયા બચાવવું હોય એ આ પ્રદીપને પહોંચાડવાનો આ કારસો ચાલતો હતો। આ કારસાને અમે ઉઘાડો પાડવા માટે તે દી પણ અમે સક્ષમ હતા અને આજે પાટીદાર સમાજના અગ્રણી તરીકે હું આહવાન કરું છું કે આવો જાગો, સૌ સાથે મળીને 18 આલમની આજે યોગી ચોકની અંદર એનું સરઘસ કાઢવા માટે આપણે બધા સાક્ષી બનીએ।